હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે છે મંગળવાર અને 16 તારીખ અને આજે છે કેશવીના ભાઈનો અને મારા ભત્રીજાનો બર્થડે. એટલે હું અને કેશવી થઈ ગયા છે નાઈ ધોઈ મસ્ત મજાના રેડી. જો કેશવી એની ન્યૂ સેન્ડલ બતાવે છે, કેમ કે આજ તો કેશવીએ પહેરવાના છે તો મેરેજમાં, પણ કેશવી પરાયને જીત કરીને આજ બર્થડે પાર્ટીમાં જવાનું છે. એટલે છે તો પાર્ટી સાંજે, પણ હું આજ તો કેશવીના નાની આવ્યા છે એટલે ત્યારમાં અમે રેડી થઈ અને જઈએ છીએ કેશવીના મામાની ઘરે. અને સેન્ડલ તો મેરેજમાં પહેરવાના હતા, પણ બર્થડે પાર્ટીમાં કેશવી પરાણે જીત કરીને અત્યારે પહેરી લીધા છે અને કેશવી થઈ ગઈ મસ્ત મજાની રેડી. ચાલો અમારી સાથે પાર્ટીમાં. ચાલો કેક ખાવાની કેશવીને ઉતાવળ છે પાર્ટી કરતા, એટલે જઈએ અમે કેશવીના મામાની ઘરે. ચાલો અમારી જોડે. મિત્રો ઓલમોસ્ટ હવે અમે પહોંચી ગયા છીએ કેશવીના મામાની ઘરે અને કેશવીને બહુ બધી લાગી ગઈ ભૂખ. એટલે જો કેશવી મળી મસ્ત મજાના દાળ ભાતનું અત્યારે લંચ કરવા. ઘરે તો મેં આજ નાસ્તો કરવા ન દીધો, કેમ કે પછી નાસ્તો કરવામાં બહુ થઈ જાય મોડું. અને જો ક્રિશિવ મેળો પણ કેશવીને હારે એને પણ લાગી ગઈ ભૂખ, એટલે ક્રિશિવ પણ ખાવા મેળો દાળ ભાત. આ તો ન આ બે બાલ મંદિર જમી લે, ત્યાર પછી અમારો વારો આવે જમવાનો. જો કૃષિ મેળો જમવા, એને મસ્ત મજાની દાળમાં મસાલો નાખી અને એના મમ્મી મળ્યા દાળ ખવડાવવા. આજ તો કૃષિભાઈનો બર્થડે છે, પણ આ કાંઈ છોકરાઓને નાના હોય ત્યારે બર્થડેમાં કંઈ ખબર પડે નહીં. અને દેશમાંથી આખી ઠેલી ભરીને આવી છે મસ્ત મજાની લીલી ઘાસ જેવી તુવેર. અને કેશવીના નાની મેળા તુવેર ફોલવા, અને જો મસ્ત મજાની છે લીલી છમ જેવી તુવેર. ચાલો કચોરી ખાઈ ફટાફટ આવી જાઓ અમારા ઘરે. મિત્રો અત્યારે જો મસ્ત મજાના થઈ ગયા છે રેડી પાર્ટીમાં જવા. અને અત્યારે આમાં જોરથી અમારી તૈયારી ચાલુ છે. ચાલો હું તમને બતાવું. મમ્મી થઈ ગયા મસ્ત મજાના વન પીસ પહેરીને રેડી. અને અહીંયા અદ્વૈતને એની માસી તેડીને ઊભી છે બારીમાં. હજી એને રેડી થવાનું બાકી છે. બચ્ચાઓને બધાને છેલ્લે રાખ્યા છે, કેમ કે પછી હેરાન કરે નહીં. અને અહીંયા કેશવીના મોટા મમ્મી બેસી ગયા છે સીડીએ રેડી થઈ. અને એની માસીને તો નાના છોકરાવાળા રહ્યા એટલે બિસ્તરા થેલા ભેરા રાખે ને ખોલા રાખે, ભેરા રાખે ને ખોલા રાખે. એટલે એ તો તૈયાર તો થઈ ગઈ છે, પણ ફ્રી નથી થઈ હજી. અમારી સામે આવી ગઈ સરસ મજાની કેક. ક્રિશનો મતલબ થાય ક્રિશ અને શિવનું મિલન. એટલે જો કેક ઉપર હાફ શિવ અને હાફ ક્રિશનું ચિત્રવાળી કેક છે. અને જો આ છે અમારા બર્થડે પાર્ટીમાં આવેલા આગતા સપ્તાહવાળા મહેમાનો. જો ક્રિશીભાઈ રહેતા નથી વખવખ્યારાન બહુ, એટલે છે ને એકદમ શીરું ભૂરું તેને ગમે જ નહીં. અને આ એનું ફેવરિટ એવું લીમડાના લાકડાનું રમકડું. હવે કેક કટિંગનો આવી ગયો ટાઈમ, એટલે જો અમે બધાએ તાલી પાડી અને કેક કટિંગનું બર્થડે ગીત ગાઈ અને કર્યું કેક કટિંગ. ક્રિશીને તો કેક કટિંગ કરતાં કેક ખાવામાં વધુ ઇન્ટરેસ્ટ હતો. કેક ખવડાવવાની શરૂઆત કરી ક્રિશીના દાદીથી. ક્રિશીના દાદીએ કેક ખવડાવી અને બહુ બધો પૈસાનો કરી દીધો વરસાદ. ત્યારબાદ આવ્યા ક્રિશીના ફઈ અને આવતા આપણા બર્થડે પાર્ટીમાં મહેમાનો. ફરતા ફરતા બધાએ કેક ખવડાવી અને આપી બહુ બધી ભેટ. હવે વારો આવી ગયો ક્રિશીના મામાનો. ક્રિશીના મામાએ કેક ખવડાવી તો ક્રિશીભાઈનું મોઢું ખુલ્લું. ક્રિશીને કેક મળીને એટલે બીજું કાંઈ ન જોઈએ. જો મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો, છે ને ક્રિશીનું મોઢું ખુલ્લું. બહુ બધા મહેમાનો આવી કર્યા ફોટો શૂટિંગ. ક્રિશીભાઈને ફેવરિટ કેક અને મળ્યા બહુ બધા રમકડા. અને ક્રિશીના મોટા બે ભાઈએ કર્યું ફોટો શૂટિંગ. ત્યારબાદ વારો આવી ગયો અમારો, એટલે ક્રિશીના ફઈનો. ક્રિશીના મોટા મમ્મી તો કે બધાએ ફોટો પાડે તો હું કામ રહું, એટલે ક્રિશીના મોટા મમ્મી પણ આવી ગયા ફોટો પાડવા. બધાએ ફરતા ફરતા કેક ખવડાવી અને કર્યું ફોટો શૂટિંગ. હવે આ વિડીયોને કરીએ છીએ એન્ડ. અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જ બાય બાય.